લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી એટલે કે 15 એપ્રિલથી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. ગુજરાતમાં કોંગ્રેસના 3 દાયકાની સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરની કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. ત્યારે આજે રાહુલ ગાંધી સૌથી પહેલાં અમદાવાદમાં એક બેઠકમાં સામેલ થશે, જેમાં એઆઈસીસીના 42 તથા પીસીસીના 183 ઓબ્ઝર્વર હાજર હશે. આ તમામ ઓબ્ઝર્વરની નિયુક્તિ 12મી એપ્રિલે કરવામાં આવી હતી. કોંગ્રેસ ગુજરાતમાં તમામ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરશે. આ જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા પર ઓબ્ઝર્વર નજર રાખશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ તમામ ઓબ્ઝર્વર સ્થાનિક લેવલે પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવશે. ત્યારે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું અફનાન. આવતીકાલે 16મી એપ્રિલે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લામાં પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને પાયલોટ પ્રોજેક્ટની સત્તાવાર શરૂઆત કરાવશે. જો ગુજરાતમાં આ પ્રોજેક્ટ સફળ જાય તો આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી કોંગ્રેસ સંગઠનમાં જિલ્લા પ્રમુખોને મહત્વપૂર્ણ સત્તા આપવા માંગે છે. જે અનુસાર પહેલાં જે રાજ્યોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી ત્યાં સ્થાનિક લેવલ પર બ્લોક પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરીને કાર્યકર્તાઓને ઉત્સાહમાં લાવવામાં પ્રયાસ કરશે. બાદમાં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ટિકિટ નક્કી કરવામાં આ જિલ્લા પ્રમુખની સલાહ લેવામાં આવશે. ત્યારે કેસી વેણુગોપાલે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે 2025 સંગઠન રિફોર્મ કરવાનું વર્ષ. આજે અને કાલે રાહુલ ગાંધી ગુજરાતમાં તેની શરૂઆત કરશે. તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત અરવલ્લીના મોડાસાથી કરશે. તેનો ઉદ્દેશ જિલ્લા કોંગ્રેસ કમિટીને આગળ કરીને સંગઠન મજબૂત કરવાનો છે. થોડા દિવસ અગાઉ 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદમાં જ કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. માર્ચ મહિનામાં પણ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. અગાઉ લોકસભામાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો કે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.